आज जब श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती मनाई जा रही है, तब वडोदरा के बरहानपुरा इलाके में मौजूद श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड की ओर से पंछियों के लिए बाउल वितरण का कार्यक्रम शुरू करवाया गया है। गर्मियों के मौसम की शुरुआत होने जा रही है, तब ज़्यादा गर्मी की वजह से तालाब, नदी और जलाशय सूखते जाएंगे। ऐसे में पशु पंछियों के लिए पीने के पानी की समस्या खड़ी हो जाएगी। तब बीते 12 सालों से श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड और साथ ही श्री छत्रपति शिवाजी राजे विचार मंच के अध्यक्ष गौरव पवले के मार्गदर्शन के तहत वडोदरा शहर के विभिन्न इलाकों में निःशुल्क पानी के कुंड या फिर बाउल का वितरण किया जाता है। तब आज जब श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती मनाई जा रही है, तब इस महाअभियान की शुरुआत खंडेराव मार्केट चौराहे से की गई है। वैसे आपको बता दें कि इससे पहले श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड के परिसर में मौजूद छत्रपति शिवाजी महाराज की प्रतिमा पर अभिषेक किया गया था, जिसके बाद इस महाअभियान की शुरुआत करवाई गई। तब इस बारे में श्री छत्रपति शिवाजी मंडली लिमिटेड के अध्यक्ष गौरव पवले ने ज्यादा जानकारी दी। श्री छत्रपति शिवाजी महाराजની જન્મ જયંતિની ઉજવણી આજે હિન્દુ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ હોય અને તેમની પ્રતિમા સંસ્થા ઉપર છત્રપતિ શિવાજી સહકારી મંડળ ઉપર જે પ્રતિમા છે તેના ઉપર અભિષેક અને પૂજા અર્ચના કર્યા બાદ ખંડેરાવ માર્કેટ સ્થિત આજથી બાઉલ વિતરણની શુભ શરૂઆત કરેલી છે। આ બાઉલ વિતરણનો જે અમે અભિગમ લીધેલો તેને અવિરત 11-12 વર્ષ પૂર્ણ કરેલા છે। નાનાથી શરૂ કરીને આજે જે યશસ્વી રીતે કરી રહ્યા છે તેનામાં જે અમને કોઈ સાથ સહકાર આપ્યો છે, હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ પહેલા દિવસથી આજ દિન સુધી વડોદરાના ખૂણે ખૂણે આપે આ કાર્યક્રમને પહોંચાડ્યો ને એના લીધે આજે જે ઉપસ્થિત લોકો અને આટલી મોટી સંખ્યામાં લોકો બાઉલ લેવા આવે છે, હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ને હું આપના શ્રોતાઓને એક વિનંતી કરું છું કે જે પોતે પોતાના ઘરે મૂકતા હશે ને પોતે લાઈન બી મૂકતા હશે તો સ્ટીલનું કે એવા પ્લાસ્ટિકના વાસણમાં ના મૂકો તો માટીના બાઉલમાં પાણી મૂકો, જેથી એ પાણી ગરમ નહીં થાય, મૂંગા પક્ષીઓ પી શકે અને એમના માટે ચણની બી વ્યવસ્થા આપણે કરવી એ આપણી ઉત્તરદાયિત્વ સમજીને આજે હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસથી આ કાર્યક્રમ ચાલુ થયો છે। 3 એપ્રિલ છત્રપતિ શિવાજી મહારાજનો નિર્વાણ દિવસ છે, ત્યાં સુધી અવિરત આ થવા જઈ રહેલ છે। તો હું આપના શ્રોતાઓને હાકલ કરું છું કે આવીને બાઉલ લઈ જાય અને આપણી માનવતાને परिपूर्ण करें। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।